મેઘરાજ, ઓ મેઘરાજ, આવો આવો પવનદેવ. આજે સરપ્રાઈઝ આપીને તમે રહેવા દો ઇન્દ્રદેવ. સરપ્રાઈઝ તો તમે આપી મને ને પૃથ્વીલોકના માણસોને. એટલે તમને ખબર જ છે, તમે અજાણ નહીં બનો. ડિસેમ્બર જાન્યુઆરીમાં વરસાદ આવું કેવી રીતે કરી શકો તમે? અરે પણ કાંઈ નહીં. તમારે જરી ખેડૂતોનું તો વિચારાય ને. દિવાળીમાં વરસાદ પાડ્યો તો તમે એક કામ કરો, તમે છે ને ડિક્લેર કરી દો કે 12 માસ ચોમાસું જ રહેશે. શિયાળામાં વરસાદ, ઉનાળામાં વરસાદ. શાંત પવનદેવ, શાંત. શાંત શું? તમે નક્કી કરી લો. હજુ માંડ મેં ઠંડી પાડવાનું શરૂ કર્યું ત્યાં તો તમે વરસાદ પાડી દીધો. માંડ લોકોએ અળદિયા પાક ને સાલમ પાક ને ખજૂર પાક બનાવવાનું શરૂ કર્યું હતું, બખેડી નાખ્યું. અરે મેં કઈ નથી બખેડ્યું, એમાં મારી કઈ ભૂલ નથી. બખેડ્યું જ ને. માંડ લોકોએ સ્વેટર કબાટમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું હતું ત્યાં તો તમે છત્રી ને રેનકોટ બહાર કઢાવ્યા. શિયાળાને તો સાવ લોકો ઇગ્નોર કરે છે હવે. ટાઢા પડો પવનદેવ, ટાઢા પડો. તમને કોઈ ઇગ્નોર નથી કરતું. જો વરસાદ પડ્યો એટલે ટાઢડું થઈ ગયું ને, પવનના સુસવાટા મારવા લાગ્યા ને ઘણી જગ્યાએ તો ઝાકળે આવી ગયા. અસર તો તમારી જ વધી ગઈ ને. ને આ વરસાદ પાડવાનો મારો કોઈ ઇન્ટેન્શન નહોતો. આમાં મારા હાથે બંધાયેલા છે. તમારા હાથ બંધાયેલા ઇન્દ્રદેવ? હા, કર્મનું ફળ બધાને મળે જ છે અને આ પૃથ્વીલોકના કર્મ છે. કારણ કે પ્રદૂષણ વધતું જાય છે અને ગ્લોબલ વોર્મિંગના કારણે આ બધા બદલાવો આવે છે. ઓ તો આ સારું ક્યારે થશે? બધું માણસોના હાથમાં છે. પણ જો આવું રહ્યું ને તો પરિસ્થિતિ આનાથી ખરાબ થઈ જશે.